આ તરફ સુરેન્દ્રનગરના દસાડાના વિવાદિત પીઆઈની બદલી કરવામાં આવી છે। વાલેવડા ગામે દારૂના કેસ મુદ્દે બબાલ થઈ હતી। પીઆઈ વાયજી ઉપાધ્યાયની બદલી કરાઈ છે। દારૂની બાતમી આપ્યા બાદ દરોડા દરમિયાન ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેવો આરોપ હતો। ગામ લોકો પર ફરજમાં રૂકાવટનો તેણે કેસ કર્યો હતો અને એટલે ઠાકોર સમાજે પીઆઈની બદલીની માંગ કરી હતી। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર બંને પીઆઈની બદલી કરવાની માંગ કરી હતી। ઠાકોર સમાજના સંમેલનમાં 2 દિવસમાં જ વિવાદિત પીઆઈની દસાડાથી સાયલા બદલી કરવામાં આવી છે। હવે ગ્રામજનો પર કરવામાં આવેલા ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે। 2 દિવસ પહેલા જ સુરેન્દ્રનગરમાં જે ઠાકોર સમાજનું સંમેલન થયું હતું તેમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર બંને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પીઆઈની બદલીની માંગ કરી હતી। તેના 48 કલાકની અંદર જ પીઆઈની બદલી કરવામાં આવી છે એવો આરોપ છે કે પીઆઈએ કેસ ખોટા કર્યા છે અને ઠાકોર સમાજના લોકો પર કર્યા હતા, જેને લઈને મુદ્દો વિવાદિત થયો હતો। ત્યારબાદ હવે તેઓની બદલી કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, આ આખો મામલો ત્યારે વધારે ગરમાયો હતો જ્યારે તેને રાજકીય બળ પણ મળ્યું અને ઠાકોર સમાજના સંમેલનમાં બંને મોટા નેતાઓએ અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પીઆઈનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે તેમની બદલી કરવામાં આવી છે। આપ જણાવો કે આ સમગ્ર મામલો શું છે અને હવે જે કેસો છે તેનું શું થશે? જી, જો વાત કરવામાં આવે તો જે વાલેવડા ગામ છે તે દસાડા તાલુકાનું, ત્યાં દારૂની બંધી બેફામ હતી અને જે ગ્રામજનો છે તે યુવાનોએ આ દારૂ બંધી કરાવવા માટે થઈ અને દસાડાના પોલીસ સ્ટેશનની અંદર અવારનવાર રજૂઆતો કરી હતી અને અરજીઓ આપી હતી, છતાં પણ દસાડા પોલીસ છે તે રેડ નથી કરતી, જેથી કરીને તેઓ આક્ષેપ થયા હતા। ત્યારબાદ જે પોલીસ સ્ટેશને લોકો ઘસી ગયા હતા રાતના ટાઈમે અને બુટલેગરો છે તેઓને દેખાડ્યા હતા અને દારૂ પકડવામાં આવ્યો હતો, ત્યારે જે પોલીસ છે તે લાજવાની બદલે ગાજી હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ગ્રામજનો ઉપર જ તે આક્ષેપો કર્યા હતા અને ગ્રામજનો ઉપર જ તે ફરજ રૂકાવટનો કેસ કર્યો હતો અને તેઓને ડરાવવા ધમકાવવાની કોશિશ કરી હતી અને રિવોલ્વર પણ હવામાં કાઢવામાં આવી હતી, જેવો આક્ષેપો થયા હતા। ત્યારબાદ આ મામલો સમગ્ર ગરમાયો હતો અને જે ગ્રામજનો છે તે ગ્રામજનો ઉપર પણ કેસ થયા હતા। ત્યારબાદ જે ઠાકોર સમાજ છે તે ઠાકોર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને ત્યારબાદ જયારે ઠાકોર સમાજનું જે આ સંમેલન યોજાયું ત્યારે જે ગેનીબેન ઠાકોર અને જે અલ્પેશ ઠાકોર છે તેઓએ ખુલ્લી ચેલેન્જ આપી હતી કે જો 3 થી 4 દિવસની અંદર જે બદલી નહીં કરવામાં આવે, જે વાયજી ઉપાધ્યાય જે પીઆઈ છે વિવાદાસ્પદ, તેઓની તો આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેથી કરીને 2 દિવસની અંદર જ ત્યાં વાયજી ઉપાધ્યાય છે તેઓની બદલી સાયલા ખાતે કરી દેવામાં આવી છે, પરંતુ હવે જે આ જે કેસો કરેલા છે ગ્રામજનો પર ખોટા, તે પણ પરત ખેંચવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। જી સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ।